ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાત, રમશે ગુજરાત, આ બધી જ વાત હવે કરવી નકામી છે, કારણ કે ભણશે ગુજરાત તો શું થશે? આંદોલન કરશે ગુજરાત. હાલ કેટલાય સમયથી ગાંધીનગર ખાતે શિક્ષકો છે તે પોતાની માંગને લઈને આંદોલન કરી રહ્યા છે. માત્ર વ્યાયામ શિક્ષકો જ નહીં, પરંતુ આની પહેલા પણ ટેટ પાસ કરેલા ઉમેદવારો છે પોતાના ભવિષ્ય માટે રસ્તા ઉપર રઝળતા જોવા મળી રહ્યા છે. અને પોલીસ કરે છે શું? આ લોકોની અટકાયત કરે છે. સરકાર એક્શન શું લે છે? તારીખ પર તારીખ આપે છે, કે વાયદાઓ આપે છે કે તમને અમે નોકરી આપીશું, તમને અમે એક પ્રકારની નોકરી આપી અને તમને પગભર કરીશું, પરંતુ થાય છે શું? તે લોકોને રસ્તે રખડવાનું વારો આવે છે. ત્યારે હાલમાં છે વ્યાયામ શિક્ષકો છે તેના દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે ને વ્યાયામ શિક્ષકો છે તે આંદોલન કરી રહ્યા છે ને 21 દિવસથી વધારે થઈ ગયા છે ને આંદોલન કરી રહ્યા છે, પરંતુ તેની માંગણી છે સંતોષવામાં નથી આવી. સરકાર તેની વાત માને છે તો શું કરે છે? તેને કરાર આધારિત નોકરી આપવાની વાત કરે છે, પરંતુ તે લોકોને કરાર આધારિત નોકરી નથી જોતી, તેમને પરમનન્ટ નોકરી જોઈએ છે, પરંતુ સરકાર તે આપવા માટે તૈયાર નથી. હાલ ઓડિયો વાયરલ થઈ રહ્યા છે, તમે એ પણ જુઓ કે જેમાં સરકાર છે તે વ્યાયામ શિક્ષકોને શું વાયદાઓ કરે છે ને શા માટે ફોન કરે છે. હાજી નમસ્કાર, વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરથી વાત કરું છું. અંબાબહેન નટુભાઈ ગબુ. હાજી મેડમ બોલીએ. જી મેમ, આપણે ખેલ સહાયક માટે વાતચીત કરવાની છે કે આજ રોજથી પોર્ટલ પરનું શાળાની ચોઇસ ફિલિંગ શરૂ કરવામાં આવેલ છે, તો વહેલી તકે આપણી શાળાની ચોઇસ ફિલિંગ સાંભળો મેડમ, હવે મારી બી વાત પૂરી ન થાય ત્યાં સુધી ફોન ન રોકશો, કેમ કે જ્યારે પહેલી વખત અમારે સ્થળ પસંદગી હતી ત્યારે આપ કોઈએ જાણ કરેલી નથી. બીજું કે જ્યારે તમે લોકોએ અમને છૂટા કર્યા હતા ત્યારે બી આપ લોકોએ જાણ નથી કરી. તો મારો સરકારશ્રીને એ સુઝાવ છે કે આવી રીતથી ગુજરાતની જનતાને ક્યાં સુધી હેરાન કરશો? તમે બી નોકરી કરો છો, તમે બી પગાર લો છો, કેમ કાયમ અમારે કરારમાં 15 વર્ષથી તો અમે રાહ જોઈ રહ્યા છીએ, તો કાયમ અમારે 15 વર્ષ પછી ભરતી અમારે કરારમાં જ કરવાની, તો તમે લોકો કેમ નથી આગળ કઈ માહિતી આપતા બેન? હેલો. હા મેમ, સાંભળું છું આપની વાત. હા, તો તમે કેમ જોશી સરને કે ડિંડોર સાહેબને કે દાદાશ્રીને કે કેમ તમે લોકો નથી રાઈટ આપતા લેખિત કે કઈ? આ બધે તમે આજે ઓલ ગુજરાતની અંદર તમે ફોન કરીને બતાવો છો. અમે 26 દિવસથી 45 ડિગ્રીના તાપમાન નીચે અમે આંદોલન તો ન કહેવાય પણ ધરણા અમે રજૂઆત કરીએ છીએ, તો અમારું મોરલ તોડવાનું કામ શા માટે કરો છો? જી મેમ, અત્યારે મારે આ માહિતી આપશે સુધી અરે મેમ, તમે અમને કોલ કર્યો, તમારી બી ફરજ બને કે અમને સામેના કેન્ડિડેટે આવી રીતથી અમને રજૂઆત કરી છે, તો તમે મારું નામ નંબર સહિત મારી અરજી લખી લો અત્યારે અને સરકારશ્રીને આજે ને આજે તમે આપી દો. હેલો. હેલો. હા મેમ, સાંભળું છું આપની વાત. હા, તો તમે મારી અરજી લખી લો. મારા જે 2 શબ્દો છે કે એક મિનિટ મેમ, આ બધું કરવું મેં મારા હાથમાં નથી. મારા હાથમાં અત્યારે હાલ અરે બેન, બધી ઓફિસોમાંથી પ્રશાસનથી માંડીને વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં હોય કે વિધાનસભામાં હોય, તમે બધા આવી રીતથી અમારી સાથે ગોળ ખો રમશો તો અમારે ક્યાં રજૂઆત કરવાની? તમે અમને ફોન કર્યો કે અમે તમને સામેથી ફોન કર્યો છે? તો તમે અમને ફોન કર્યો છે, તો તમે લોકો અમારી કેમ અરજી નથી લેતા? તમે લોકો અમારી રજૂઆત કેમ નથી આગળ કરતા? એમને ઉપરથી કેટલી સ્ટેજ ઉપર છે? હા, તમારા હાથમાં નથી, બરાબર. હું સમજુ છું કે તમે મધ્યસ્થ છો, પણ તમે બી મધ્યસ્થ રહીને અમારો સારો વિચાર છે, અમારો સુઝાવ છે, એ નિમિત્તે અમારી રજૂઆત કેમ નથી લેતા તમે? મેમ, અત્યારે મારે તો આપ સુધી આ માહિતી મને પહોંચાડવાની. અરે પણ હું ખુદ સાંભળો, આ જે અમારું જે ખેલ સહાયક છે વ્યાયામ કાયમી ભરતી માટે અમે તનતોડ મહેનત કરી રહ્યા છીએ, એમાંથી હું લીડર બેન બોલું છું. તો મારો તમને એ સુઝાવ છે કે દરેક વ્યક્તિઓ એમ કે છે કે 401 ઉપરથી ફોન આવે છે. આપનું નામ શુભ નામ બતાવશો મેડમ? વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી આ ફોન આવેલો છે મેમ. હા, પણ આપનું શુભ નામ હોઈ શકે કે? જી મેમ, સોરી મેમ, આપનું નામ બતાવો અને અમારી રજૂઆત લખો, એ અમારી 2 હાથ જોડીને વિનંતી છે. અને આગળ જે તમારે ઓર્ડર આવ્યો હોય, જે લોકોએ તમને આપ્યું હોય, એ લોકોને અમારી રજૂઆત તમે પહોંચાડો, યા તો અમને એપોઇન્ટમેન્ટ આપો તો અમે સ્વૈચ્છિક મળી લઈએ તમને. મેમ, અત્યારે મારે આપ સુધી આ માહિતી પહોંચાડવાની છે. મારા હાથમાં એ બધું છે નહીં. મારે અત્યારે આપ સુધી આટલી જ માહિતી પહોંચાડવાની છે. મારે કોઈ
બીજું કાર્ય કરવાનું નથી, બરાબર? એટલે મેમ જે રજૂઆત જે હોય એ આપ શ્રી આગળ કરો, મને કોઈ વાંધો નથી, પણ મારે આટલી જ માહિતી આપ શ્રી સુધી પહોંચાડવાની છે. મેડમ સાંભળો, તમે અત્યાર સુધીના કેટલા ફોન કર્યા હશે? એમાંથી તમને સુઝાવ મળ્યો હશે કે નહીં મળ્યો હોય તો સ્વૈચ્છિક મનથી તમે એટલું વિચારો કે લોકો આવી માંગણી કરે છે તો અમે આપની રજૂઆત લઈએ છીએ, એવું કેમ નથી તમે અમને પ્રતિભાવ આપતા? મેમ અત્યારે મારે આપ શ્રી સુધી આ માહિતી પહોંચાડવાની છે, ચોઇસ ફિલિંગ કરવા, શાળાનું ફિલિંગ. અને હા મેડમ, તો કેટલા દિવસનું છે આ? આની અવધિ હોઈ શકે કે? જી મેમ, વહેલી તકે આપશ્રીએ શાળાનું ના મેમ, એવું ન હોઈ શકે. કોઈ બી કાર્યક્રમ ડેટ ટુ ડેટ હોઈ શકે છે. તમે માહિતી આપવા બેઠા છો તો તમને પૂરેપૂરી માહિતી હોવી જોઈએ, કેમ કે સામેનો અરજદાર તમને બધું પૂછવાના છે કે ક્યાં તારીખથી ક્યાં સુધી તમે ચોઈસ કરવાનો છે, એવું તમારી પાસે જવાબ હોવો જોઈએ. યા તો મને ફરીવાર કોલ કરો કે આ તારીખ તો આ તારીખ આ ચોઈસ કરવાની છે. મેમ અમને વહેલી તકે 2 દિવસ માટે કીધેલું છે, બરાબર? વહેલી તકે કરાવી દેજો, બરાબર? જી મેમ, ધન્યવાદ. ધન્યવાદ. હેલો, નમસ્કાર, ગાંધીનગર વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી વાત કરું છું. હા બોલો સાહેબ. ખેલ સહાયકના શાળા પસંદગીના ફોર્મ ચાલુ થઈ ગયા છે, તો ઝડપથી ફોર્મ ભરી દેજો. અરે સાહેબ, આ છેલ્લા 26 દિવસથી અમારું આંદોલન ચાલુ છે. અમે હવે કાંઠે આવી ગયા છો અને તમે આ રીતનું અમારું આંદોલન વીખવા માટે અમને બ્લેકમેલ કરો છો. અરે સાહેબ, થોડુંક અમારા ભવિષ્યનું તો તમે વિચારો. તમે પણ અધિકારી છો, તમે પણ સરકારના પગારદાર છો, તમે પણ પગાર લ્યો છો, તો અમે અમારા ભવિષ્યમાં એવું નથી ઈચ્છતા કે અમે કાયમી થાય. વાત સાચી છે, પણ તો થોડું જોશી સાહેબને વાત કરો અને આ થોડું અત્યારે પોસ્ટમેન રાખો, જ્યાં સુધી અમારો નિર્ણય ના આવે ત્યાં સુધી. 1588 ને તમે આમનામ જ હેરાન કરશો કાયમી? ના સર, એવું કઈ નથી. આમાં ઉપરથી ઓર્ડર હોય એ પ્રમાણે ઓર્ડર હોય છે, તો તમને ઉપરથી ઓર્ડર હોય છે તો તમારા ઉપલા અધિકારીને તમે કહો કે ભાઈ આ લોકોનું આંદોલન હાલે છે, એનું નિરાકરણ હવે ટૂંક સમયમાં આવવાનું છે, ત્યાં સુધી આ બધું પોસ્ટમેન રાખો તમે. ઓકે સર. હેલો, અવાજ આવે છે? હા બોલો. જી વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગાંધીનગરથી વાત કરું છું. બોલો. જી, આજથી પોર્ટલ ઉપર શાળા પસંદગીનું કામ શરૂ કર્યું છે. તો શેમાં શાળા પસંદગી? ખેલ સહાયક માટે. ખેલ સહાયકમાં શું કરો શાળા પસંદગી? મેડમ, કાયમી કરવાની વાત કરો, કરાર ઉપર થોડી લેવાનું છે. સર, મારા હાથમાં નથી, બસ મને જાણ કરવામાં આવે છે એટલે હું તમને જાણ કરું. ના, કરાર ઉપર કોઈ સિલેક્ટ નહીં કરે. કાયમી કરો તો જ તે. 15 વર્ષથી ભરતી નથી કરીને હજુ કરાર ઉપર લેવા છે તમારે? હેલો. ઓકે. હા, તો રજૂઆત કરો ઉપર કે કાયમી કરો. ઉમેદવારની રજૂઆત છે કાયમી. ઓકે, થેન્ક યુ. કૃપાલીબેન વાત કરો છો? કૃપાલીબેન નો નંબર છે આ? હા જી, ખેલ સહાયક માટે અપ્લાય કરેલી છે ને? હા. હા જી. હવે આજરોજ પોર્ટલ પર શાળા ચોઈસ ફિલિંગ શરૂ કરવામાં આવેલી છે, તો પોર્ટલ ઉપર જઈ શાળા ચોઈસ ફિલિંગ પૂર્ણ કરી દો. હવે બેન વાત સાંભળો તમે. આજે ગુજરાતની અંદર છેલ્લા 15 વર્ષથી કાયમિક વ્યાયામ શિક્ષકની ભરતી નથી કરી. આ કરારવાળી ભરતી બંધ કરવા માટે અમે આજ 26 દિવસથી સંઘર્ષ કરવી છીએ, પોલીસનો માર ખાવી છીએ, અમારી કાયમિક ભરતી માટેની માંગણી કરવી છે. અને અત્યારે જ તમને ત્યાંથી ઓર્ડર કરવામાં આવ્યો છે. ક્યાંક ને ક્યાંક આ અમારું આંદોલન વીખવા માટેની વાત છે બેન. અમારી માંગણી છે, ડિંડોર સાહેબે અમને કોલ કરી, હું તેનો યુવા નેતા જ બોલું છું, અને કોલ કરીને અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારી આ માંગણી છે એ સ્વીકારી લેવામાં આવશે. અને અત્યારે તાત્કાલિક જ આ બધા મંત્રીશ્રીઓના બધા જ તે અત્યારે આની અંદર તમને શાળા સિલેક્ટ કરવાનો ઓર્ડર તમને કર્યો છે. શું તમે આ ગુજરાતની અંદર 1588 ખેલ સહાયકોને આ કોલ કરો છો? બેન, આ યોગ્ય નથી. આ અમારી જે માંગણી છે એ ક્યાંક ને ક્યાંક દબાવી દેવા માટે થઈને તમે આ કોલ કર્યો છે. તમે સરકારશ્રીને રજૂઆત કરો, જોશી સાહેબને કહો, મંત્રી સાહેબને કહો, ડિંડોર સાહેબને કે અત્યારે આ તમે જે કરી રહ્યા છો એ યોગ્ય નથી. અમારી કાયમિકની માંગણીની રજૂઆત છે અને આ રજૂઆતને દબાવવા માટે થઈને અત્યારે ગુજરાતના 1588 ખેલ સહાયકોને કોલ કરવા માટે સમીક્ષા કેન્દ્ર બેસાડેલા છે બેન. હેલો. હા બેન. હા જી, કઈ વાંધો નહીં. તમને જે હા, આ તો મારી રિક્વેસ્ટ એ છે કે રજૂઆત કરો. ના, અમને જે કામ કર્યું છે એ પ્રમાણે અમે તમને ધ્યાન દોરી દીધું. ઓકે બેન, ઓકે.